એક મહિલા પોતાના ખભા પર એક વૃદ્ધાને લઈ જતી જોવા મળે છે, કેમ કે આ મહિલાની 90 વર્ષની વૃદ્ધ સાસુ ચાલી શકે એમ નથી. જંગલમાં ભર બપોરે જ્યારે આકાશમાંથી જાણે આગ વરસી રહ્યો હોય એવી સ્થિતિમાં તે ચાલી રહી છે. તે પથરાળ ખડકોને ઓળંગે છે, નદી નાળાઓને પાર કરે છે. આ મજબૂર સ્ત્રી સતત 9 કિલોમીટર સુધી પગપાળા ચાલી રહી છે. તેની કમર વળી ગઈ છે, શ્વાસ ફૂલી રહ્યા છે, પરસેવાથી લથપથ તેનું આખું શરીર ધ્રુજી રહ્યું છે, છતાં તેના પગ અટકી શકે તેમ નથી. આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, કોઈ ફિલ્મની સ્ક્રિપ્ટ નથી, પણ વર્ષ 2026ના આધુનિક ભારતની એક ભયાનક વાસ્તવિકતા છે. છત્તીસગઢનો સુરગુજા જિલ્લો અને મેનપાટનું ઘનઘોર જંગલ આ દુઃખદ સ્થિતિનું સાક્ષી બન્યું છે. આ દૃશ્યો બાદ સુખમનીયાબાઈનું નામ આખા દેશના લોકોને યાદ રહેશે, કેમ કે આ નામ કરમ કઠણાઈનો પુરાવો છે. આ બહાદુર સ્ત્રી પોતાની 90 વર્ષની સાસુને પીઠ પર બેસાડીને બેંક સુધી લઈ ગઈ હતી. આટલી મહેનત કરવાનું કારણ પેન્શન છે. આટલી આકરી મજૂરી અને જીવનનું જોખમ માત્ર 500 રૂપિયાના પેન્શન માટે લેવામાં આવ્યું. આ દ્રશ્યોથી ખ્યાલ આવે છે કે દેશમાં હજી પણ આખી વ્યવસ્થા સંવેદનહીન થઈ ગઈ છે. એક પથારીવૃષ્ટ વૃદ્ધ મહિલાને પણ બેંકમાં પોતાના ફિંગરપ્રિન્ટ આપવા માટે આ રીતે લાવવી પડે છે, જેથી તેની હયાતીનો પુરાવો મળે. સ્થાનિક લોકો કહે છે કે આ આખો વિસ્તાર ગાઢ જંગલોથી ઘેરાયેલો છે. અહીં વાહન વ્યવહારની પણ કોઈ સુવિધા નથી, બસ કે બીજી કોઈ સુવિધા પણ નથી. એટલે જ આ ગામના લોકોને નાની મોટી પાયાની સુવિધાઓ મેળવવા માટે પણ પથરાળ રસ્તાઓ અને નદી નાળાઓ પાર કરી માઇલો સુધી પગપાળા ભટકવું પડે. લોકોએ આ સિસ્ટમની પોલ ખોલતા એવું પણ જણાવ્યું કે સુખમનીયાબાઈ છેલ્લા કેટલા મહિનાઓથી આ રીતે જ હેરાન થઈ રહી છે. તે પોતાની સાસુને પીઠ પર લાદીને બેંક સુધી લાવવા મજબૂર બની છે. તેનું કારણ એ છે કે પેન્શનના નિયમો મુજબ પેન્શનના પૈસા જોઈતા હોય તો જે તે વ્યક્તિએ પોતે રૂબરૂ બેંકમાં હાજર રહેવું જ પડે છે. જ્યાં સુધી તે બેંકમાં જઈને પોતાની ફિંગરપ્રિન્ટ કે બાયોમેટ્રિક ઓળખની ખરાઈ ન કરાવે ત્યાં સુધી બેંક તરફથી આ પેન્શનની રકમ રિલીઝ કરવામાં આવતી નથી.